રાજ્યમાં ભર ઉનાળે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના અમુક જિલ્લાઓમાં માવઠું પડી શકે છે। इसके आगे थंडरस्टॉर्म आइसोलेटेड जगह में थंडरस्टॉर्म विथ लाइटनिंग विथ थंडर शावर्स होने का भी पूर्वानुमान है। इसमें सारे गुजरात की दक्षिण गुजरात क्षेत्रों में सारे डिस्ट्रिक्ट आ रहे हैं और जो नॉर्थ गुजरात रीजन में माहीसागर, दाहोद, पंचमहल, खेड़ा, आनंद आ रहा है और जो सौराष्ट्र कच्छ में आ रहा है आपका गिर सोमनाथ, अमरेली, भावनगर एंड दीव। और सेकेंड डे में भी रेन थंडर स्टॉर्म विथ थंडर शावर का पूर्वानुमान आइसोलेटेड जगह में दिया गया है। और थर्ड डे मतलब 3 अप्रैल को आइसोलेटेड जगह में दक्षिण गुजरात क्षेत्र के जो दक्षिण पूर्व क्षेत्र है जो डिस्ट्रिक्ट है इसमें आइसोलेटेड जगह में लाइट रेन होने का पूर्वानुमान है। તો વળી હવામાન વિભાગે અમુક જિલ્લામાં હીટવેવની પણ આગાહી કરી છે, જેમાં કચ્છ, પોરબંદર, ભાવનગર અને દીવમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। જામનગરમાં નિવૃત્ત પોલીસ કર્મચારીનો પુત્ર કારમાં ચલાવતો હતો કૂટણખાણું। પોલીસે દરોડામાં 2 વેપારનો ધંધો પર્દાફાશ કર્યો છે। રણજીતનગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર કૂટણખાણું ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે। આરોપી સરકારી જગ્યામાં ટેમ્પો ટ્રાવેલ્સ પાર્ક કરીને તેની અંદર કૂટણખાણું ચલાવતો હતો। ટેમ્પો ટ્રાવેલ્સની અંદર એસી, પલંગ, ગાદલા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવતો હતો। આ મામલે પોલીસે દરોડો પાડી ટેમ્પો અને કાર તેમજ રોકડ રકમ વગેરે સહિતનો મુદ્દામાલ કબજે કર્યા હતા। ઘટના સ્થળેથી પકડાયેલી યુવતીએ પોતે રાજસ્થાનના જોધપુરની હોવાની કબૂલાત કરી છે। અશોકસિંહ ઝાલા પુરુષો ગ્રાહકો પાસેથી 1000 રૂપિયા લઈને 500 રૂપિયા પોતે રાખતો અને 500 રૂપિયા યુવતીને આપતો હતો। અશોકસિંહ પ્રમણસિંહ ઝાલા બહારથી મહિલાઓ બોલાવી અને બહારથી કસ્ટમરો બોલાવી તેમની મરજી વિરુદ્ધ એમની પાસે પરાણે પ્રોસ્ટિટ્યુશનનો કરાવડાવે છે। પોલીસે આરોપી અશોકસિંહની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે। રાજકોટમાં રાજકુમાર જાટના મોતના કેસમાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ તો રાજસ્થાનમાં જાટ સમાજે રેલી યોજી ન્યાયની માંગ કરી છે। ગોંડલમાં રહેતા રાજકુમાર રતનલાલ જાટના રહસ્યમય મોત મામલે આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે। સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કામગીરી નહીં કરવામાં આવી હોય આ મામલે મૃતકના પરિવાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। વકીલ દિનેશ પાતરે જણાવ્યું હતું પુત્રની હત્યા થઈ હોવા પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે તેમનું કહેવું છે કે બંને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ વિરોધાભાસી છે। ઈજાના નિશાન છતાં અકસ્માત દર્શાવવામાં આવ્યો છે। બીજી બાજુ રાજસ્થાનના જાટ સમુદાયમાં પણ રોષ ફેલાયો છે। રાજસ્થાનના જયપુરમાં આજે જાટ સમાજે રેલી યોજી ન્યાયની માંગ કરી છે। જોકે પરિવારે એવા પણ આરોપ લગાવ્યા છે કે રાજકુમાર જાટનું જે બસની ટક્કરથી મોત થયું છે તે જયરાજસિંહ જાડેજાના સંબંધી છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આજકાલ વિવાદિત રીતે ચર્ચામાં છે, તો બીજી તરફ સ્વામિનારાયણના સંતો દ્વારા વાણી વિલાસ કરતા સનાતનીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતમાં આજે લંપટ ઘનશ્યામ કંડારીનો વિરોધ કરવામાં આવ્યો। સુરતમાં સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિએ લંપટ ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીનો ભારે વિરોધ કર્યો હતો। નવસારીના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું, જેને લઈ હરિભક્તો સાથે મહિલાઓએ પણ વિરોધ નોંધાવ્યો છે। સનાતન ધર્મના દેવી દેવતા વિશે બફાટ કરતા રાજ્યભરના સનાતનીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। તો રાજાધિરાજ દ્વારકાધીશના વિશે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને દ્વારકામાં ઘૂઘરી બ્રાહ્મણ સમાજે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો છે। ઘૂઘરી બ્રાહ્મણ સમાજ દ્વારા આવા લંપટ સાધુઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર દિવસમાં પ્રતિક દાનાની પર ચીમકી જારી છે। ભાવનગરમાં વેપારી હની ટ્રેપનો ભોગ બન્યો। પહેલા વેપારી પાસેથી 10,000 પડાવ્યા અને ત્યારબાદ 10 લાખની માંગણી કરતા તેણે 3 લોકો સામે ફરિયાદ નોંધાવી। ભાવનગરના એક વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યાની ઘટના સામે આવી છે। એક મહિલા સહિત 2 શખ્સો ષડયંત્ર રચી વેપારીને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યાની નિલંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વેપારી સાથે પરિચય કેળવી યુવતીએ તેની સાથે વારંવાર મુલાકાત કરી। વેપારી અને યુવતીનો પરિચય વધતા તેઓ સાથે ફરવા લાગ્યા। તેમનો પરિચય ગાઢ થતા હોટેલમાં યુવતી અને વેપારીએ શારીરિક સંબંધ બાંધ્યા હતા। વેપારી સાથેની અંગત પળોનો વિડીયો બનાવી યુવતીએ તેને બદનામ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી। પહેલા 10,000 પડાવ્યા અને બાદમાં 10 લાખની માંગણી કરતા વેપારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। નિલંબા પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરી 2 લોકોની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે। વોર્ડ નંબર 13માં વરસાદી ગટર નાખવાની કામગીરી હાલ અધૂરી છે। જો ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ થાય તો ફરી એક વખત આ વિસ્તારમાં પૂરના પાણી ભરાઈ જાય
તેવો ભય સ્થાનિકોમાં ઊભો થયો છે. વોર્ડ નંબર 13ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર દ્વારા આ મુદ્દો કોર્પોરેશનની સમગ્ર સભામાં મુકાયો હતો કે લાલબાગથી વિશ્વામિત્રી નદી સુધી વરસાદી ગટરની 3 તબક્કામાં કામગીરી કરવાની છે, જેમાંથી લાલબાગથી વિશ્વામિત્રી બ્રિજ સુધી કામ પૂર્ણ થયું છે. ત્યારબાદનું કામ અધૂરું છે. હજુ 35થી વધુ પાઇપો નાખવાનું બાકી છે. આ કામ અધૂરું રાખી દેવાયું છે. તે પૂર્ણ કરીને ત્રીજા તબક્કાનું કામ ચોમાસા પહેલા પૂરું કરવામાં આવે, નહીં તો ભારે વરસાદ તૂટી પડે તેવી સ્થિતિમાં લોકોના ઘરમાં 1 માળ સુધી પાણી ભરાઈ જાય તેવો ભય ઊભો થયો છે. વિશ્વામિત્રી બ્રિજ નીચે પાઇપોની કામગીરી અધૂરી છે. તેમાં 48 ઇંચ ડાયામીટરના જે પાઇપ નાખવામાં આવ્યા છે તેમાંથી માત્ર 10% જગ્યા ખુલ્લી છે. બાકી બધામાં માટી પણ અને સ્લજ ભરાઈ ગયો છે. આ વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી વરસાદી ગટર નાખવાની કામગીરી ચાલુ છે અને તે હજુ પણ અધૂરી છે, જેથી કરીને ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ થાય તેની માંગ સ્થાનિકો કરી રહ્યા છે. આણંદની આંકલાવ એપીએમસીમાં કોંગ્રેસનો દબદબો યથાવત રહ્યો. 10 બેઠકો માટેની ચૂંટણીમાં હારના ડરથી ભાજપમાંથી એક પણ ફોર્મ ના ભરાયું, જેથી કોંગ્રેસના તમામ 10 ઉમેદવારો બિનહરીફ થયા. આંકલાવ એપીએમસીની 10 બેઠકોની ચૂંટણીમાં ભાજપને એક પણ ઉમેદવાર ચૂંટણી લડવા માટે મળ્યો નહીં. આંકલાવ એપીએમસીમાં 10 બેઠકો માટેની ચૂંટણીના જાહેરનામામાં તારીખ 27મી માર્ચે ફોર્મ ભરવાની અને તારીખ 28મી માર્ચે ફોર્મ ચકાસણીની અંતિમ તારીખ હતી, જેમાં કોંગ્રેસ દ્વારા 12 સભ્યોના ફોર્મ એપીએમસીમાં ભરાયા હતા. એપીએમસીમાં કુલ 203 મતદારો છે, ત્યારે ભાજપમાંથી એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું. ત્યારે આજે ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી કોંગ્રેસ તરફથી 2 ઉમેદવારી પત્રો પરત ખેંચવામાં આવ્યા છે. ત્યારે આંકલાવ એપીએમસીમાં 10 સભ્યોની પેનલને ચૂંટણી અધિકારીએ બિનહરીફ જાહેર કર્યા છે. નવસારીમાં નશામાં ધૂત એક મહિલાએ હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો. હાઈ ટેન્શન વાયરના ટાવર પર ચડીને તેણે નાટક કર્યા. નવસારીમાં એક દંપતીએ ઉત્પાત મચાવ્યાની ઘટના સામે આવી છે. નવસારીના જલાલપોરમાં હાઈ ટેન્શનના લાઇનના ટાવર પર દંપતી ચડી ગયું અને પછી હંગામો મચાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. વીજ થાંભલા પર ચડેલ દંપતી બેફામ બકવાસ કરતું હતું. દંપતીનું આ કારસ્તાન જોઈ ગામ લોકોની ભીડ ભેગી થઈ. લોકોએ તેમને બહુ સમજાવ્યા છતાં પણ દંપતી નીચે ન ઉતર્યું. અંતે લોકોએ પોલીસને આ બનાવની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. નવસારીના મરોલ પોલીસ સ્ટેશનમાં નશો કરનાર દંપતી સહિત દારૂ આપનાર મહિલા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ એક જ સિક્કાની 2 બાજુ હોય તેવું ત્યારે લાગી રહ્યું છે. ફરી એક વખત ફીમાં કૌભાંડને લઈને વિવાદ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો અંગ્રેજી વન ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાતા શોર્ટ ટર્મ કોર્સની ફી યુનિવર્સિટીને બદલે સીધી એનજીઓના ખાતામાં જમા કરાવવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓએ ફીની પહોંચ ના આપ્યાનો પણ આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલાને લઈને કોંગ્રેસ પ્રવક્તા નિદત બારોટે કુલપતિને પત્ર લખ્યો છે. નિદત બારોટે અંગ્રેજી ભવનના વડા રવિ ઝાલાની એનજીઓ સાથે સાંઠગાંઠ હોવાના આરોપ લગાવ્યા છે. નિદત બારોટે કુલપતિને એનજીઓના ખાતા નંબર સાથે રજૂઆત કરી છે, સાથે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે. જો કોઈ એનજીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યક્રમને સ્પોન્સર કરે અને સ્પોન્સર્સ ફીના બદલામાં આવેલી રકમની અંદર નોંધણી ફી વસૂલે તો આ પ્રકારના વ્યવસાયિક ગતિવિધિને શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મંજૂરી આપી છે કે કેમ તે મામલે સવાલ ઉઠ્યા છે. ભર ઉનાળે મચ્છુ નદી છલકાશે. મોરબીના મચ્છુ 2 ડેમમાં 5 દરવાજા રિપેર કરવાના હોવાથી ડેમનું પાણી નદીમાં છોડવાનો સિંચાઈ વિભાગ તરફથી નિર્ણય કરાયો છે. આવતીકાલથી મચ્છુ 2 ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવશે, જેમાં તબક્કાવાર 3500 ક્યુસેક સુધી પાણી છોડાશે. ડેમમાંથી નદીમાં પાણી છોડવાનું હોવાથી મોરબીના જોધપર, લીલાપુર, ભડિયાદ, ટીંબડી, ધરમપુર, નવા સાંદુડકા ગામ સહિત 20 ગામો એલર્ટ કરાયા છે. જ્યારે માળિયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવા ગામ, મેઘપર, હરિપર સહિત 9 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. તમામ ગામોના સરપંચોને સૂચના આપી દેવામાં આવી છે. ડેમ હેઠવાસના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આગામી ચોમાસા પહેલા ડેમના દરવાજા બદલવાની કામગીરી પૂર્ણ કરવી જરૂરી છે, તેથી સિંચાઈ વિભાગે કામગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે મહાત્મા ગાંધીના પુત્ર તુષાર ગાંધીની અરજી ફગાવી છે અને કહ્યું કે સાબરમતી આશ્રમના વિવાદની અરજીમાં લાગણીઓ વચ્ચે ન લાવો, જેમાં આશરે રૂપિયા 1200 કરોડના ખર્ચે અમદાવાદમાં સાબરમતી આશ્રમના પુનઃ વિકાસના રાજ્ય સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે. કોર્ટે કહ્યું કે આ મામલામાં ભાવનાઓને સામેલ કરવાની જરૂર નથી. અરજીમાં તુષાર ગાંધીએ દાવો કર્યો હતો કે ગુજરાત સરકારનો પ્રસ્તાવિત પ્રોજેક્ટ રૂપિયા 1200 કરોડના ખર્ચે સદી જૂના આશ્રમનો ચહેરો બદલી નાખશે.
એટલું જ નહીં પરંતુ તેની નૈતિકતાને ભ્રષ્ટ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના રિનોવેટેડ પ્રોજેક્ટમાં લગભગ 40 એકસરખી ઇમારત સાચવવામાં આવશે, જ્યારે બાકીની 200 ઇમારતોને નષ્ટ અથવા તો પુનઃનિર્માણ કરવામાં આવશે. ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટે હાઈકોર્ટમાં કહ્યું કે 5 એકર વિસ્તારમાં ફેલાયેલા સંકુલને પુનઃ વિકાસ દરમિયાન કોઈ અસર થશે નહીં. ગુજરાતમાં થતી કેરી ઉત્પાદનનો મુદ્દો લોકસભામાં ઉઠ્યો. સાંસદ પરસોત્તમ રૂપાલા બોલ્યા, આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું થયું. કેરીની સિઝન આવી ગઈ છે, લોકો કેરીઓની રાહ જોઈને બેઠા છે, પરંતુ આ વખતે કેરી મોંઘી અને ઓછી આવે તેવી શક્યતાઓ છે, કારણ કે કેરીના ફળ આવે તે પહેલા ફૂલો ખરી રહ્યા છે. રૂપાલાએ કહ્યું, કેરી પકવતા ખેડૂતોમાં હાલ ચિંતા જોવા મળી રહી છે. આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું થશે. પરસોત્તમ રૂપાલાએ કૃષિ મંત્રીને સવાલ કર્યા હતા કે સરકાર આબોહવા પરિવર્તન સામે શું કરી રહી છે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જવાબ આપતા કહ્યું, કેરીની નવી પ્રજાતિ વિકસાવવામાં આવશે. ગીરની કેસર કેરી આખા દેશમાં પ્રખ્યાત છે. ખેડૂતોને કેરી સારી કમાણી પણ કરાવે છે, પરંતુ આ વખતે કેરીના પાકને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ત્યારે પરિક્રમામાં સ્નાન કરવામાં કોઈ બાકી ન રહી જાય તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નર્મદા નદીમાં મગરના ભયના કારણે આ વખતે પરિક્રમા કલેક્ટર દ્વારા સ્નાન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને નદી કિનારે ઠેર ઠેર પ્રતિબંધના બોર્ડ લગાવવામાં આવ્યા છે. તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને નર્મદાના સ્થાનથી વંચિત ન રહેવું પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ બાથરૂમ બનાવવામાં આવ્યા છે, જ્યાં નર્મદા નદીનું ફુવારો દ્વારા પૂરું પાણી પાડવામાં આવે છે. તેમ છતાં નર્મદા કિનારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નદીમાં સ્નાન કરતા જોવા મળ્યા છે. આ શ્રદ્ધાળુઓ તંત્રના નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા નજરે પડી રહ્યા છે. તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવા હોવા છતાં પણ શ્રદ્ધાળુઓ દ્વારા નિયમોના ધજાગરા ઉડાડતા દ્રશ્ય સામે આવ્યા છે.